Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો એન્ટરપ્રિન્યોરશિપ પૂછ્યો છે એના યુનિટ 4 ના ચેપ્ટર 1 ની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઇકોનોમિક ગ્રોથ એઝ વેલ એઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તમને બે ટોપિક્સ જે છે એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે આપેલા હતા, જેમાં ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ આપેલું હતું. રાઈટ, લેટ્સ ટેક અ લુક ટુ ફર્ધર પાર્ટ, જેમાં તમને ત્રણ એલિમેન્ટ્સ આપેલા છે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટેના, અને પછી જે છે તમને રોલ્સ આપેલો છે કે ભાઈ શું રોલ હોઈ શકે કોઈ એન્ટરપ્રિન્યોરનો ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર. બરાબર, જેમાં તમને અલગ અલગ જે છે એ ચાર ઇકોનોમિક્સના ઓપિનિયન આપેલા છે અને એક મોડર્ન વ્યૂ જે છે એ ડિસ્કસ કરેલો છે. રાઈટ, સો લેટ્સ ટેક અ લુક ટુ ધી એલિમેન્ટ્સ પાર્ટ. બહુ નાનો એવો એક ટોપિક આપેલું છે તમને, જેમાં ત્રણ વસ્તુ તમને આપેલી છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. બરાબર, ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ કોઈ પણ દેશ, બરાબર, પછી એ ડેવલપિંગ હોય કે અન્ડર ડેવલપ્ડ હોય, એની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બરાબર, આ કેવી વસ્તુ છે કે કોઈ બી કન્ટ્રી હોય, ભલે આપણે તો માની લો કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ વન છીએ, but still કોઈ underdeveloped country છે, still they are progressing, they are making progress. બરાબર, ભલે આપણા જેવા વેથી ન કરતા હોય, અથવા તો આપણે જે એક્સટેન્ટ સુધી કરીએ છીએ એ લેવલ સુધી ન કરતા હોય, but still એ લોકો પ્રોગ્રેસ તો કરે જ છે. રાઈટ, સો યસ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ મેકિંગ પ્રોગ્રેસ. સેકન્ડ તમને કીધું છે રિયલ નેશનલ ઇન્કમ. તમને એમ થાય કે નેશનલ ઇન્કમ અને રિયલ નેશનલ ઇન્કમમાં શું ફરક હોય? બરાબર, પણ એ કેવા વેરિયન્ટને તમને આપેલું છે કે કોઈ પણ કન્ટ્રી ઇકોનોમિકલી ડેવલપ ક્યારે કહેવાય તો કે લોકો, પેલી વસ્તુ તો ઇકોનોમી લેવલે ગવર્મેન્ટની પાસે જે છે એ કહેવા લાયક હાથ ઉપર અમુક આવક હોય. બરાબર, કારણ કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ આપણે જેટલી બી વસ્તુ, જેટલા બી બિઝનેસીસ બધી વસ્તુમાંથી જે ક્રિએટ કરીએ છીએ એમાંથી સરકારને જે છે એ ઘણી બધી આવક આવે છે, એવું નથી. તમે આ જેટલી બી બધી ફેસિલિટીઝ જુઓ છો ને, જે ગવર્મેન્ટ લાખો કરોડો રૂપિયાના ખર્ચે કરે છે, બરાબર, એમાં ઇન્કમનું જે છે એ મેજોરિટી પોર્શન જે છે એ જતો રહે છે. ફાઇન, તો રિયલ નેશનલ ઇન્કમ સરકારના હાથમાં કેટલી આવે છે, સરકાર એમાંથી એટલું જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની અંદર ખર્ચી શકે એમ છે, એના પરથી આપણે કેટલા ઇકોનોમિકલી ડેવલપ છીએ ને એ ડિસાઇડ થાય. ફાઇન, તો એ પર્સપેક્ટિવ તમને આપેલું છે. બીજું કીધું છે કે ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. બરાબર, એટલે કે એક લાંબો સમય લેશે કોઈ પણ કન્ટ્રી જે છે ઇકોનોમિકલી ડેવલપ થવામાં. એન્ડ ધેટ્સ ટ્રુ આન્સર. બરાબર, સો યસ, તમને એક નાનો એવો ટોપિક આપેલો હતો એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. લેટ્સ ટેક અ લુક ટુ ધી રોલ પાર્ટ. બરાબર, જેમાં તમને અલગ અલગ ઇકોનોમિસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂઝ આપેલા છે. કોઈ લોકો એન્ટરપ્રિન્યોરને બેઝ તરીકે ગણે છે, તો કોઈ લોકો એવું માને છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકોની જરૂરિયાત છે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં, કોઈ લોકો એવું માને છે કે નથી જરૂરિયાત. બરાબર, સો લેટ્સ ટેક અ લુક ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને આપેલું છે અકોર્ડિંગ ટુ એડમ સ્મિથ. એમાં શું કહેવા માંગે છે લોકો, કે જોઈએ એડમ સ્મિથ કઈ વસ્તુને, વેલ્થ ક્રિએશનની કે પ્રોફિટ ક્રિએશનની કે એન્ટરપ્રિન્યોર્સના એફર્ટ્સને કે પછી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ઇમ્પોર્ટન્સ આપે છે. બરાબર, તો જોઈએ એડમ સ્મિથ ઇન હિઝ ફેમસ બુક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન 1776 has mentioned that the creation of wealth is the main factor for economic development. બરાબર, એડમ સ્મિથનું કેવું એમ છે કે વેલ્થ જેટલી ક્રિએટ થાય ને એના ઉપરથી ઇકોનોમિક ડેવલપમેન્ટ, એના ઉપરથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ નક્કી થાય. હવે તમને એમ છે વેલ્થ ક્રિએશન, સંપત્તિ જે છે એ, હા, સંપત્તિ, અને સંપત્તિ પણ એવી એ વેથી નહીં જે વેથી આપણે જોઈએ છે, પણ એનો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. એનો બિલીફ એવું છે કે જેટલું વધારે સેવિંગ્સ થાય અને સેવિંગ્સમાંથી જેટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય એના ઉપરથી ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય. સી, આ છે ને એમ કહી શકે ક્લાસિકલ ઇકોનોમિક્સની અંદર ગણતરી થતી એડમ સ્મિથની.
અને એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે. ધ રીઝન ઇઝ ધેટ કે એ ટાઈમ પીરિયડ હતો કે આ સમય છે અત્યારે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો સૌથી વધારે ને સૌથી મોટો હાથ છે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં અંદર. શું કામ? કારણ કે તમારી પાસે કોઈ બચત હશે તો તમે તમારા બિઝનેસની અંદર પછી એ એન્ટરપ્રિન્યોર તરીકે તમારો પોતાનો બિઝનેસ હોય તો તમે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવા જાઓ છો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જાઓ છો. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન યોર થોટ પ્રોસેસ. બટ ધ થિંગ ઇઝ ધેટ ઇકોનોમિક ડેવલપમેન્ટ તો આ રીતે જ થાય અને એ આજકાલની વર્ષોથી આ જ રીતે થાય છે અને વર્ષોથી વેલ્થ ક્રિએશનના પોઈન્ટ ઓફ વ્યૂઝ આ જ રીતે રહ્યા છે. બરાબર. તો એડમ સ્મિથનું કેવું એવું છે કે સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટની જે છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ શકે છે. બરાબર. આગળ જે છે એ તમને એનાથી એક લેવલ અપ એટલે કે નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ જે છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ આપેલું છે ડેવિડ રિકાર્ડનું. બરાબર. આપણે ઘણી બધી રિકાર્ડિયન થિયરીઝ જે છે એ સ્ટડી કરી લીધેલી છે તમે લોકોએ ઇકોનોમિક્સની અંદર અને આગળ જતા પણ કરશો. બરાબર. સેમેસ્ટર 3 સેમેસ્ટર 4 ની અંદર. But let's take a look at that. David Ricardo considers three factors responsible for economic development: machinery, capital, and labor. And he considers profit responsible for creation of wealth. બરાબર. સી આનો પોઈન્ટ ઓફ વ્યૂ થોડોક અલગ છે. એ ભાઈનું કેવું એવું છે કે મેઇનલી જે છે એ 3 ફેક્ટરનો હાથ છે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં. કયા 3 ફેક્ટર? તો કે કેપિટલ એટલે કે મૂડી, મશીનરી અને માણસ. બરાબર. તમે બી જાણો છો, તમે આ વસ્તુ સમજી પણ ગયા છો તમારા ઇકોનોમિક્સની તમારા 12મા ધોરણના ઇકોનોમિક્સની અંદર તમે આ વસ્તુને સમજી પણ લીધી છે. બરાબર. કે મશીન, મૂડી અને માણસ આ 3 વસ્તુ તો બેઝિકલી તમારે જોશે જ અને આ ભાઈનું કેવું એવું છે કે એનાથી જ ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે. કારણ કે આ ભાઈનું માનવું એવું છે કે પ્રોફિટ જે છે ને નફો એ વેલ્થ ક્રિએટ કરી આપે છે. પ્રોફિટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર વેલ્થ ક્રિએશન. સંપત્તિ બનાવવા માટે પ્રોફિટની જરૂર છે. તો સીધી વસ્તુ છે. તમે છે ને આને ભલે તમે પ્રોફિટ સાથે નફા સાથે કનેક્ટ કરો કે ના કરો પણ હું તમને બીજો એક પોઈન્ટ આપું કે તમે તમારી કંપનીમાં લેબર લોકોને રાખશો. બરાબર. તો લેબર લોકોને તમારે કંઈક તો પે કરવું પડશે ને. યુ આર ગોઈંગ ટુ પે સમથિંગ ટુ ધેમ. અને જેટલું તમે એ લોકોને પે કરશો એટલું જ એ આગળ વેલ્થ ક્રિએટ કરાવશે માર્કેટમાં. હા. અને તમારો નફો તમારો પોતાનો કંપનીનો નફો જે છે એને બી તમે રીઇન્વેસ્ટ કરશો તો વેલ્થ તો ક્રિએટ થશે જ. તમારી પ્રોડક્શન કેપેસિટી વધશે, તમે ડેવલપ થશો, ઇકોનોમિકલી ડેવલપ કરાવડાવશો તમારા કન્ટ્રીમાં. યસ ઓકે. તો એક પોઈન્ટ ઓફ વ્યૂ આપેલો છે. બરાબર. લેટ્સ ટેક અ લુક ટુ ધ નેક્સ્ટ પાર્ટ જેમાં તમને જેબીસી ઇકોનોમિક્સ જેબીસીની જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂઝ આપેલો છે. બરાબર. જોઈએ જેબીસીનું કેવું એવું છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એ જ દેશને આગળ વધારે છે. એ દેશના ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. એનો રોલ છે અને એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો શું કે છે ઓકે જેબીસી હેઝ given special importance to entrepreneur in the process of economic development. It is entrepreneur who combines all the factors of production in industrial unit. Entrepreneur brings resources from low productive areas to high productive areas. વાત તો સાચી જ છે. જેબીસીનું કેવું એવું છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કારણ એનું એકમાત્ર એટલું છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો દરેક રિસોર્સિસને ભેગા કરશે. એ તો સાવ સાચી વાત છે. સીધી વસ્તુ છે. આજે રો મટીરિયલ કોઈ અલગ જગ્યાએ છે, મશીન કોઈ અલગ જગ્યાએ છે, એ એની એક જગ્યાએ પડી રહે તો કઈ પ્રોડક્ટિવિટી આપે ના. પણ એ બધી વસ્તુ એક જગ્યાએ કમ્બાઈન થઈ જાય. તમારા સ્કિલ, લેબર, મશીન, રો મટીરિયલ, બિલ્ડિંગ, રિસોર્સિસ, અધર ટાઈપ ઓફ ટૂલ્સ આ બધી વસ્તુ ભેગી થાય તમને પ્રોડક્શન જનરેટ કરીને આપશે. એ તમને જેટલું પ્રોડક્શન જનરેટ કરીને આપશે એટલી જ તમારી પ્રોડક્ટિવિટી હાઈ થશે. યસ ઓર નો? તો
તો કોઈ પણ વસ્તુ જે છે એનો લોઅર પ્રોડક્ટિવ એરિયા એ હોય કે એ વસ્તુ જે જગ્યાએ છે ત્યાં ત્યાં પડી રહે. એનો હાઈ પ્રોડક્ટિવ એરિયા કયો છે તો કે તમે એને કમ્બાઈન કરો છો અને જેટલા તમે એને કમ્બાઈન કરશો એ પ્રમાણે તમને પ્રોડક્ટિવિટી જનરેટ કરીને આપશે. એમને તો કઈ નહીં રહેલું. તો આનું કેવું એમ છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો ઇમ્પોર્ટન્ટ છે એની વાત એ સાચી છે. એક વસ્તુ તમને એ સમજાવું કે આ વેલ્થ ક્રિએશન, સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટ કે આ પ્રોફિટ વાળું વેલ્થ ક્રિએશન એમને નહીં થાય. એના માટે તમારે દરેક રિસોર્સિસને ભેગા કરવા પડશે. રિસોર્સિસ પહેલા તો લઈ આવવા પડે. રિસોર્સિસ લઈ આવવા માટે તમારે પહેલા તો માર્કેટ રિસર્ચ કરવું પડે એઝ અ પર્સન, એઝ અ બિઝનેસમેન. યસ સર, તો તમને ખબર પડે કે માર્કેટમાં આવું આવું ચાલે છે અને આ રીતે જે છે એ આપણે આગળ વધીશું. આ રીતે બિઝનેસ થઈ શકશે, આ રીતે પ્રોડક્ટ જનરેટ થશે માર્કેટમાં. આ રીતે હું માર્કેટની અંદર પ્રોડક્ટ્સને લઈ જઈ શકીશ. યસ સર. અને જ્યારે આવી વસ્તુઓ થાય ને ત્યારે તમે માર્કેટની અંદર ઇફેક્ટિવ પ્રોડક્શન જનરેટ કરી શકો. અને તો માર્કેટમાં વેલ્થ ક્રિએટ થાય, તો માર્કેટમાં પ્રોફિટ ક્રિએશન થાય, તો સેવિંગ્સ થાય ને તો જ ઇન્વેસ્ટમેન્ટ થાય, તો જ રીઇન્વેસ્ટમેન્ટ. બરાબર. તો યસ, એન્ટરપ્રિન્યોર્સ આર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. નેક્સ્ટ તમને શુમ્પીટરનું આપેલું છે. તમે શુમ્પીટરની થિયરી ભણી ગયા છો બરાબર. એન્ટરપ્રિન્યોરશિપ 1 ની અંદર, સેમેસ્ટર 1 ની અંદર આખી શુમ્પીટરની થિયરી તમારે આવતી. એ માણસ છે ને એણે એની બુકમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરની એટલા સ્ટ્રોંગલી કનેક્ટ કર્યા છે કે તમે બિલીવ ના કરી શકો કે એન્ટરપ્રિન્યોર ઇનોવેટર તરીકે કેટલા કામ કરી શકે છે. મોબાઈલ તો ઘણા સમયથી આવી ગયો છે, પણ મોબાઈલની અંદર આ ટચ સ્ક્રીન લાવ્યો, કેમેરો લાવ્યો, આ રેડિયો લાવ્યો, આ ફોટોગ્રાફી જે છે એના લેન્સીસ લાવ્યો, આ બધું ઇનોવેશન જ છે. મોબાઈલ વોઝ ઓલરેડી ધેર. The production or the idea of producing mobile was already there. એક વસ્તુ છે એના ઉપર ફોકસ કરવું પડે. એન્ટરપ્રિન્યોર ઇનોવેટર બને ને ત્યારે એની અસલી સ્કિલ જે છે એ સામે. તો શુમ્પીટરનું કેવું શું છે તો કે શુમ્પીટર believes that the entrepreneur who innovate and uses modern technology of science can bring economic development. શુમ્પીટરનું પહેલેથી જ માનવું છે કે ઇનોવેશન છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન ટર્મ્સ ઓફ getting profit or in terms of creating any kind of wealth. બરાબર. વસ્તુ એ સાચી છે, ખોટું તો છે નહીં. તમે જેટલો એન્ટરપ્રિન્યોર જેટલો ઇનોવેટિવ હોય, જેટલી મોડર્ન ટેકનોલોજી યુઝ કરશે ને એટલું જ ઇકોનોમિક ડેવલપમેન્ટ વધારે થાય. લેબર સાથે તમારી પ્રોડક્ટિવિટી અલગ હોય, ટેકનોલોજી સાથે તમારી પ્રોડક્ટિવિટી, તમારા લેબરની પ્રોડક્ટિવિટી એ અલગ હોય. યસ સર. એ વસ્તુ અહીંયા નેક્સ્ટ જે છે અને લાસ્ટ પાર્ટ આપણને આપેલું છે મોડર્ન પોઈન્ટ ઓફ અત્યારે કરન્ટલી શું માનવામાં આવી રહ્યું છે અબાઉટ ધી એન્ટરપ્રિન્યોર, અબાઉટ ધી વેલ્થ ક્રિએશન, અબાઉટ ધી સેવિંગ, અબાઉટ ધી ઇન્વેસ્ટમેન્ટ, અબાઉટ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ. Let's take a look to that part. From the last few decades, the belief that economic development is a result of industrial development has become very strong. The achievement of entrepreneurs in development like USA, Japan, etc. થોડાક વર્ષોથી છે ને આપણે ઇન્ડસ્ટ્રીને આગળ મહત્વ આપ્યું, અલગથી એને મહત્વ આપ્યું, અલગથી ઇમ્પોર્ટન્સ આપ્યું. કારણ એકમાત્ર એટલું જ છે કે તમે જો ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા હશો ને તો તમારા દરેક સેક્ટરને તમે વિકસિત બનાવી શકશો. વસ્તુ સાચી છે. તમારું ઔદ્યોગિક સેક્ટર છે ને એ જેટલું ડેવલપ થાય ને એ તમારી સર્વિસ પ્રોવાઇડિંગ કેપેસિટી વધે. સેવા એમ કહેવાય ને કે સેવા પૂરી પાડવા, સગવડો પૂરી પાડવાની કેપેસિટી વધે, ક્ષમતા વધી જાય તમારી. એના લીધે તમે એગ્રીકલ્ચરને બી સારું બનાવી શકો. એગ્રીકલ્ચરની અંદર નવા નવા ટૂલ્સ લાવી શકો, નવા નવા એમ કહી શકાય કે સીડ્સ લાવી શકો, નવા નવા ફર્ટિલાઇઝર્સ લાવી શકો, નવા નવા બ્રીડ્સ લાવી શકો, નવા બિયારણ, નવા ખાતર, નવી નવી અલગ અલગ જાતો વસ્તુની, એમ કહી શકાય કે બિયારણની જાતનું. બરાબર. આ બધું જ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના કારણે.
અને આપણે અમુક છેલ્લા અમુક એમ કહી શકાય કે દાયકાથી એવું માનીએ છીએ કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ છે ને એનો સંપૂર્ણ આધાર ઔદ્યોગિક વિકાસ ઉપર જ છે. એની વાત સાચી. તમે એમ કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જેટલા ડેવલપ થશો ને એટલા જ તમે વધારે ઇકોનોમી લેવલે ડેવલપ થઈ શકો. બરાબર. લાસ્ટમાં તમને એવું કીધું છે કે ધ અવેકનિંગ અબાઉટ એન્ટરપ્રિન્યોરલ ડેવલપમેન્ટ હેઝ પ્રિવેલ ઇન ધી અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ ઓફ પીપલ. હવે તો એમ કહી શકાય કે અવિકસિત દેશ હોય ને ન્યાય એન્ટરપ્રિન્યોર લોકોનું અસ્તિત્વ વધ્યું છે, એનું ઇમ્પોર્ટન્સ વધ્યું છે. લોકો માનવા લાગ્યા છે કે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ હોય ને એ જ આગળ જઈ અને દેશને જે છે એ ડેવલપ કરાવી શકે. તમે ધંધો કરો, ધંધો આગળ હાલે, ક્યાંક એક્સપોર્ટ કરતા શીખશો, ક્યાંક કોઈક દેશની અંદર જાશો, 2-5 વસ્તુઓ જુઓ છો, ઇનોવેશન કરતા શીખશો, કે પછી તમને પોતાનો જ કંઈક અલગ આઈડિયા આવે છે, તમે ઇન્વેન્શન કરો છો, તો વિચારો કે તમે તમારા કન્ટ્રી જે છે ને કેટલો ડેવલપ કરાવી શકો. બરાબર. મોડર્ન વ્યૂ તમને એ પ્રમાણે આપેલું છે. પર્ટિક્યુલર આખા સેશનની અંદર આપણે એલિમેન્ટ્સ ડિસ્કસ કર્યા ઇકોનોમિક ડેવલપમેન્ટના અને રોલ ડિસ્કસ કર્યો. અલગ અલગ ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એન્ટરપ્રિન્યોરનો શું રોલ છે એ વસ્તુ ડિસ્કસ કરી, જેમાં એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો જે છે એ ફેક્ટર્સ અને એમ કહી શકાય કે વેલ્થ ક્રિએશનને વધારે ઇમ્પોર્ટન્સ આપતા. પણ આ વેલ્થ ક્રિએટ કરે છે કોણ? તો કે એન્ટરપ્રિન્યોર્સ લોકો. એવું કહેવાવાળા જેવીસી અને શુમ્પિટર જે છે એને એવું કીધું કે આ વેલ્થ ક્રિએટ એન્ટરપ્રિન્યોર્સ લોકો જ કરે છે. વાતની સાથે રાઈટ. તો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણને આપેલું હતું. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ઇનોવેટર તરીકે કેમ કામ કરે છે એન્ટરપ્રિન્યોર એ જોઈશું. થેન્ક યુ સો મચ.